મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દઈશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં દો, એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો સુંદર મજાનું મોર્નિંગ થઈ ગયું અને સુરજ દાદા તમને બતાવી દો, જો એટલા સડી ગયા જો। એટલા સુરજ દાદા સડી ગયા છે। આજે છે ને સવારથી સુરજ દાદા દેખાય છે। તો રાતે તો 2 દિવસથી વરસાદ નહોતો આવ્યો, પણ આજે છે ને રાતે તો થોડોક વરસાદ આવી ગયો છે। અને આજે છે ને આપણું સુલતાન જે રહ્યું ને એ આજે 10 દિવસ થયા આપણે મોટા બાપુ ઓફ થયા ને અહીંયા લઈ ગયા હતા બધું ટોલી અને સુલતાનને બેને લઈ ગયા હતા। તો અત્યારે છે ને આપણે છે ને સુલતાનને લેવા જવાનું છે। તો હું મોટો ભાઈ બે છે ને બાઇક લઈને જવાનું, અને પછી એક ભાઈ બાઇક લઈ લે અને એક ભાઈ સુલતાનને લઈ અને બેમાંથી ગમે એને લઈને આવવાનું છે। તો કાંઈક સામાન છે એ લાવવાનો છે અને સુલતાનને લાવવાનું છે। તો હું મોટો ભાઈ બે છે ને લઈ આવી। તો ચાલા, अरे कौन भौंक रहा है ये बदतमीज। આપણે છે ને સુલતાનને ઘરે મૂકી દીધું છે અને હવે છે ને ઘરે આવી ગયા ને ઘરે આ બાજુ છે ને જો આ બાજુ એટલા કપડાં સુકાયા છે, આ બાજુ એટલા કપડાં સુકાયા છે। એમાં એવું છે કે અમારે જે વાડી રહે ને વાડી પડખે છે ને ગટર પાણીની હાલે છે। ચોમાસા પાણીમાં છે ને ત્યાં થોડુંક સેટેથી પાણી આવે, એટલે આમ જાજુ સેટેથી નહીં પણ અમારા ગામનું છે, એટલે નાની એવડી ગટર છે। क्या क्या बात कर रहे हैं? અહીંયા જો આ બધા લુગડા છે ને આ બાજુ રહી આ બાજુ રહી એ બધા લુગડા છે ને ભૂરીએ અહીંયા ધોયા છે। चल झूठा। અને અત્યારે હિજે ધોવા જ જાય છે, હિજે આવી નથી। હવે એટલા તો ધોયા છે, પણ હવે કેટલા બાકી હોય ન ખબર। અને આપણે છે ને હવે કપાસમાં આપણે જે ખડની દવા લાવ્યા હતા ને એ ખડની દવા છાંટવાની છે। હવે કપાસમાં ક્યાંક તો કપાસ દેખાતો નથી, એવડું ખડ થઈ ગયું છે। એટલે પંપ આપણે જો આ બાજુ તમને ટાંકાની પારી ઉપર દેખાતો છે, જો આ અહીંયા પંપ મૂકી દીધો છે। અને હવે છે ને આપણે છે ને દવા છાંટવાનું ચાલુ કરવાનું છે। એટલે છે ને નકર દવા નહીં છાંટીને તો વરસાદ કાયમી આજે રાતે હોતીને આવી ગયો હતો ને, એટલે જો કાયમ વરસાદ આવશે ને તો નહીં એમાં હાથી હાકી એવું થવા દે અને નહીં નીંદે એવું થવા દે। चल बस रुलाएगा क्या। તો છે ને એમાં પછી કાંઈ થાય એવું છે નહીં ને, એટલે છે ને જો આપણે અહીં પંપ મૂકી દીધો છે, પડખે દવા પડી છે। તો ઘા ચાલુ કરી દઈ તો છે ને છંટાઈ જાય। તો છે ને બપોરાનો ટાઈમ થાય ને ત્યાં છંટાઈ જાય તો ચાલુ કરી દે હવે છાંટવાનું છે ને। મિત્રો આપણે છે ને અડધામાં દવા છાંટી દીધી છે અને અત્યારે છે ને 3 વાગી ગયા છે। તો જો આપણે છે ને આમાં છે ને આવડું ખડ થઈ ગયું। જો આવડું ખડ થઈ ગયું છે ને, તો આપણે અડધામાં અત્યારે છે ને દવા છાંટી દીધી છે। અને અત્યારે છે ને ભૂરી જે રહે ને એ છે ને ખડ વાટવા પહેણું હાટું જાય છે। જો આ બાજુ વાટે જો। અને છે ને આપણા કપાસમાં છે ને કપાસ જોરદાર થઈ ગયો, પણ જો ખડે જોરદાર થઈ ગયું છે। અત્યારે હવે છે ને અડધી છાંટીને હવે છે ને અડધી કાલે આપણે છાંટવાની। એમાં એવું છે કે દવા રહે ને એ છાંટ્યા પછી એક વેરા એટલે કે 6 થી 7 કલાક સુધી છે ને માથે વરસાદ ન આવવો જોઈએ। अच्छा हमको सिखा रिया है। તો છે ને સાંજ વેરાનો કાયમ છે ને વરસાદનું આવે એવું થાય છે ને, એટલે આપણે અડધામાં જ છાંટીએ। 12-1 વાગ્યા સુધીને છાંટી હતી ને પછી હવે છે ને હવે કાલે છાંટવાની। તો આપણે છે ને અડધી છાંટીને અડધી બાકી મૂકી, અડધી આપણે કાલે છાંટવાની। અને આ બાજુ જો ભૂરી રહે ને ખડ વાટે શેઢે હોય ને કેવડું ઠેઠ સુધી જો ખડ થઈ ગયું એવું। કેવડું મોટું થઈ ગયું છે, વાઢ એવું જો ને આખેમ એવું થઈ ગયું, વાઢ મૂક્યો ત્યાં કે ગાંડી થઈ જાય એવું ખડ થઈ ગયું છે। કપાસ દેખાતોય ના આપણે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અરે હું આમાં દેખાય છે કપાસ જોવો જોઈએ। જો આ સામા મિત્રો છે ને કપાઈ નથી દેખાતો। જો ગોતીને છે ને જારવીને વાટવું પડે। અને
આમ આપણે કેટલી વાર આમ સોફો છોડવાનું કરવો પડે તો એક છોડવો ખાલી વધારે કેવું છે આવડી આવડી ધરોડી મોટી આ તો નાની થાય કેવડી મોટી આવે હારે આ પાટલામાં વાટતા જાય છે હાલે નહીં હાલે હાલે હા આવી રીતે વાટી જ લેવાનું. ખડ જ એવડું થઈ ગયું છે ને. આના બધી દવા એન્કર ક્યાં લગાડે દવા સાટી તમે અડધામાં જ છાંટે, અડધામાં બાકી છે. અડધામાં જ સાટી છે હા તો આમાં કાલ હવે સાટવાનું થશે ને હા તો આ શેઠો વાટ લેવાય નહીં એટલો આ શેઢો વઢે છે ને, જો આમાં ખડ કપા નથી દેખાતો ને એટલે એમાં છાંટવાનું સરખું નહીં આવે, એમાં નહીં હુકાય ખડ બધું. એટલે હે ને શેઢો વાઢીને પછી આપણે હે ને એમાં દવા છાંટવાની. તો પછી અમે ક્યારે સાટવાની એ આ વઢે જાય પછી આમાં છાંટવાની છે. આને તો ફૂટવા દેવું પડશે ને પછી હા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એવું નહીં કરવું પડે આજ કઈ કોમેડી હારો નથી આજ તો આ ક્યાંય વાદરા બહુ દેખાતા નથી, ક્યાંક જ વાદરા દેખાય. હાલો તમારે વઢો છો તમે હું વઢવું, આ ક્યાં દાંતડું કેમ છે? રાતોડું તો આમ મૂકીને આવીશું ને લાવો બીજ બા તો કહેતા કાંઈ વાંધો નહીં મિત્રો, હે ને આપણે હે ને વાઢવાનું ચાલુ કરી દઉં જેટલું થોડા જાજુ ચોક્કસ આવી આશા તો હે ને મંડી વાઢવા વાલ. मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया माँ. તો ફાઇનલી મિત્ર હે ને આપણે હે ને બે ગાંડી જો, એક આ બાજુ અને એક આ બાજુ, બે ગાંડી ખડ વાટી અને હે ને હવે ઘરે આવી ગયા છે. તો જો આ બાજુ છે ને ત્રીજી ગાંડી હતી ને ભૂરી નાખે જો ભેંસોને. જો ભેંસોને અત્યારે હે ને ચોમાસું આવે ને ત્યાં જ હે ને ખડ હે ને ધરાવનું જડે નાખે. શિયાળો ઉનાળો છે ને માપ જ જડે. જો અત્યારે ચોમાસાનું હે ને ખડ એટલું થાય ને તો જો ખડ વાટવું જ પડે. ખેતરમાં નડતર રૂપિયો હોય અને માલને હે ને ચોમાસે જ મજા આવે. જો આ પાડું સવારનું છૂટું હતું ને તો એ ખાતું નથી. જો खाओ माँ कसम. ઓગસ્ટ કરે અમુક ઓગેટ કરે છે, એ ઓગેટ કરે છે, ખાતું નથી. એટલી જો હવાની આ હવામાં છૂટી હોય એટલે એ ક્યાંથી ખાય પછી ધરે રહે ને આપણે આ ઢગલા ઉપર એ કેવું ખડે જો મિત્રો આ બાજુ છે ને બધે ખડ એવું છે અને છૂટું હોય ને એટલે એને બાંધવાનું જ નહીં, એ હમણાં છૂટું જ હોય એટલે હે ને એ ખાતું નથી એટલું. બોલો આમ ધરાઈને એટલું બેઠું હોય ને એટલે ખાય નહીં. અત્યારે ચોમાસે એક છે ને એ નીણ ધરાવની માલને જડે, નકર તો પછી શિયાળે ઉનાળે શું આટલું ખડ ન હોય એટલે માપે ખડ જડે. એટલે હે ને અને અત્યારે ખડ હે ને ન થતું હોય અહીંયા થાય એટલે હે ને માલ કંઈક સરી અને ખેતરમાં નડતર ઉધી આવવું હોય એટલે વાઢીને નાખવું પડે. बात तो सही है. પડી ગયા બધી તો આમે હેઠા પડી ગયા ને આમે બરવાની ત્યાં પડી ગયા. તો મિત્રો કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. હવે મળીએ કાલના એક નવા વ્લોગમાં.